તમે બેઠા છો અને એટલું તો ભરોસા સાથે તમને કહી શકું કે જીવનની અંદર કદાચ આધિ વ્યાધિ ને ઉપાધિ આવ્યો હોય ને મારા વાલા, તો રાતના 12 ના ટકોરે પણ આ દીપચંડી સંન્યાસ આશ્રમની અંદર આવી અને કાલ ભૈરવ દાદાના સાનિધ્યમાં મસ્તકને ઝુકાવી અને તમારા હૃદયની જે પણ આધિ વ્યાધિ ને ઉપાધિ છે એ આ કાશીના કોટવાલ ભગવાન કાલ ભૈરવ દાદાને કહેશો ને, એટલે એ કાલ ભૈરવ દાદા એ પૂજ્ય દીપાનંદ સરસ્વતી મહારાજે જેને બિરાજમાન કર્યા છે એ કાશીના કોટવાલ ભૈરવ દાદા તમારી આધિ વ્યાધિ ને ઉપાધિ ને ભાંગીને ભૂકો કરશે મારા વાલા. કારણ કે યોગ પુરુષ છે, જેમણે પોતાની યોગ શક્તિના કારણે, પોતાના મંત્ર શક્તિના કારણે સ્વયં કહેવાય કે ભગવતી ચંડી દેવીનું જેની અંદર આહવાન થયું છે, એવા પૂજ્ય દીપાનંદ સરસ્વતી મહારાજ અને એના સાનિધ્યમાં મારા વાલા તમે ને હું બેઠા છીએ. અને એ દીપાનંદ સરસ્વતી મહારાજ એ કોઈ સામાન્ય માણસ નહીં, પણ એ તો યોગ પુરુષ છે. અને એ કહેવાય કે ભગવતી સાક્ષાત જેના ખોળિયાની અંદર રમતી હોય અને એ માણસ કદાચ એમ કહી દે કે આટલા વાગે આ સમયે આ ઘડીએ આ ચોઘડીએ અને આ મુહૂર્તે આમ થાય, એટલે ભગવતીને ભગવાનને કામ કરવું પડે ને કરવું પડે મારા વાલા. વિચાર તો કરો કે સ્વયં એ સદગુરુદેવ દીપાનંદજી મહારાજ એમણે પોતાનો અંતકાળ ભવિષ્ય પણ બાકી દીધું હતું કે આ ઘડીએ આ સમયે આટલા વાગે આ પ્રાણ પંખેરું છોડવાનું છે. અને બાપુ કહેતા હતા કે બધાએ પૂછ્યું કે બાપજી તમારી સમાધિ ક્યાં આપી? અને ત્યારે આ તો યોગ પુરુષ ને એટલે એને કીધું કે જાઓ ગામની અંદર જે મંદિર બનાવેલું છે ને, અને એ મંદિરને બનાવવામાં એ દીપાનંદ સરસ્વતી મહારાજ અને આપણા માસુક બાપુ આ બંનેનો મહાફાળો રહ્યો છે. અને કહેવાય કે બાપુએ કહ્યું હતું કે તમે જાઓ અને ત્યાં એક બાજુ જે નિશાની બતાવી ત્યાં કીધું કે 5 ફૂટની અંદર રેતી હશે, એ રેતીને કાઢજો અને ત્યાં મારી સમાધિ તમે આપજો. આ પ્રમાણભૂતની વાત. અને ત્યાં સુધી કીધું કે કદાચ ગામની અંદર કોઈ વિરોધ કરે ને તો આશ્રમની અંદર સમાધિ આપી દીજો, જાઓ, એ પણ તમને છૂટ છે. અને ત્યારે બાપુએ અને ભક્તોએ પૂછ્યું કે બાપા તમારી છેલ્લી ઈચ્છા કરી કાંઈ? કહે કે એક જ ઈચ્છા છે કે ગામમાં મંદિર છે ને એનું શિખર બંધાઈ જવું જોઈએ. અને અંતકાળે 48 કલાક ડોક્ટરે કહી દીધું કે 48 કલાક છે. અને ત્યારે આ બાજુ કહેવાય કે શિખર બાંધવા માટે મૂકવા માટેની બધી તૈયારીઓ કરવા લાગે. ધીમે 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 પણ શિખર મૂકવું એ કોઈ સામાન્ય વાત નથી. અને ત્યારે આ તો સાંભળેલી વાત છે મારા વાલા, કદાચ વાતની અંદર આમ તેમ થાય તો ચલાવજો. કારણ કે જ્યાં સુધી મને ખ્યાલ છે અને જ્યાં સુધી મારી ભગવતી પ્રેરણા આપે છે ને ત્યાં સુધી આપને કહું છું કે અંતકાળ સમયની ઘડીઓ જવા લાગે અને કહેવાય કે બાપુને દવાખાનેથી લાવવામાં આવે, શિખર મૂકવા માટેની બધી તૈયારીઓ કરવામાં આવે, પણ આ તો સમર્થ સદગુરુની ઉપર ભરોસો હોવો જોઈએ. અને આ ભરોસા ઉપર બધા વાહન ચાલે. મારા વાલા. અને ત્યારે એ બાપુને લાવવામાં આવ્યા, નીચે બધા પથ્થરો મૂક્યા છે અને એની ઉપર કહેવાય કે મા સુખાનંદ બાપુએ તો બધી તૈયારીઓ કરી. કારણ કે અંતકાળ હોય એટલે 3 જણા તો પકડી રાખે. અને એ 3 જણા પકડી રાખી ત્યારે ધીમે ધીમે ઉપર ચડાવવાની તૈયારી કરે. પણ ત્યારે અહીંયા દીપાનંદ સરસ્વતી મહારાજ એ પોતાના જમણા હાથે કહેવાય કે એક પથ્થરની ઉપર 5 તિલક કરી દે. અને પછી બાપુને કીધું કે બેટા હવે તું તારા હાથે ઉપર મૂકી દેજે. અને કહેવાય કે ધીમે 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 કરતા એ મૂકવામાં આવ્યું, પણ કહેવાય કે થોડુંક કામ બાકી રહ્યું. અને ત્યારે
બાપુએ પૂછ્યું કે હવે આ ક્યારે પૂરું થાય, કેમ થાય? અને ત્યારે એ દીપાનંદ સરસ્વતી મહારાજ અંત ઘડી એમ કહીને ગયા કે 31મો દિવસ કાં તો 33મા દિવસે આ શિખરનું કામ પરિપૂર્ણ થઈ જશે. કારણ કે આ ઓલિયા પુરુષ છે અને આને જે ઓળખી શકે ને મારા વાલા એ જ ઓળખી શકે, બાકી બીજું કોઈ ઓળખી ન શકે. અને પવિત્ર સાધુ બ્રાહ્મણ કોઈ સંત હોય એના વચનની ઉપર ભરોસો કરવો જોઈએ. હા, અને જેણે જેણે ભક્તિ કરી છે એને હંમેશા અભિમાનને છોડ્યું છે, એ રંક થઈને રહ્યા છે. અને એટલે ગંગા સતી પાનબાઈ કહીને ગયા ને કે